ભગવાન શંકરે વિચાર્યું કે ભગવાન બાળક બન્યા છે તો મારે એના દર્શન કરવા છે. ભગવાન શંકરે એક પલનો પણ વિલંબ કર્યા વગર હિમાલયને છોડી દીધો, સમાધિને છોડી દીધી અને ગોકુળ ગામને પાદરે આવી ભગવાન શંકર ધૂણો ધખાવીને બેઠા છે. ભગવાન શંકરે જોયું તો દેવી દેવતાઓ બધા રૂપ બદલીને દર્શન કરવા જાય છે. શંકરને વિચાર આવ્યો કે મારો વેશ તો કેવો છે, વાઘાંબર પહેરેલું છે, ભભૂત લગાડેલી છે, તો શું આ સમાજ મને આ કપડામાં સ્વીકારશે ખરો? સમાજ તો કપડા જોવે છે. ભગવાન શંકરે વિચાર્યું કે હું માંગું તો કોની પાસે જઈને માંગું? મારે બીજાની સામે હાથ લાંબો કરવો નથી. પણ અહીંયા શંકરને થોડું દુઃખ થયું કે મને સમાજ આ કપડામાં સ્વીકારશે નહીં તો શું મને ભગવાનના દર્શન નહીં થાય? દુઃખ થયું શંકરને અને તેથી ભગવાન શંકરની આંખમાં આંસુ આવ્યા. આજે ભક્તને રડતો જોઈ ભગવાન બાલકૃષ્ણએ પણ રુદનની લીલા કરી. કારણ પોતાનો ભક્ત દુખી થયો તો ભગવાન પણ દુખી થયા. ભક્તના સુખમાં સુખી છે ને ભક્તના દુઃખમાં દુખી છે તે ભગવાન છે. ભગવાને વિચાર્યું મારો ભક્ત રડતો હોય તો મારાથી એનું દુઃખ થોડી સહન થાય. ભગવાને પણ રુદનની લીલા કરી. યશોદાએ કીધું અરે મારો દીકરો કેમ રડે છે? માં, તારા દીકરાને આટલા બધા લોકો રમાડવા માટે આવ્યા, આટલા બધા લોકો જોવા માટે આવ્યા ને, એટલે તારા દીકરાને કોકની નજર લાગે છે. પાણીના લોટા ફેરવો, ચકલાની ધૂળ લાવો, ભગવાનની નજર ઉતારવી છે. બોલો નજર કોને લાગે? કોલસાને કોઈ દાન નજર લાગી એવું સાંભળ્યું છે? કોલસાને નજર ના લાગે પણ દૂધપાકને પહેલી લાગી જાય. અને બોલો બહેનો કેવા હોશિયાર, દૂધપાક બનાવતા બનાવતા દૂધપાકમાં કોલસો નાખી દે. કોક બુદ્ધિજીવ આવીને એમ પૂછે કે આ દૂધપાકમાં કોલસો કેમ નાખવાનો? બોલો આપણે કેવું સરસ સમજાઈએ, દૂધપાકમાં કોલસો એટલે નાખવાનો કે દૂધપાકને નજર ના લાગે. સાયન્સ અહીંયા એનું કારણ જુદું બતાવે છે કે દૂધપાકની અંદર કોલસો કેમ નાખવાનો. તો સાયન્સ એની રીતે સમજાવે છે કે કોલસો એ કાર્બન છે અને દૂધની અંદર તમે કોલસો નાખો એટલે દૂધમાં રહેલું કાર્બન કોલસો ખેંચી લે એટલે દૂધને બગડવા દેતું નથી. આપણે ગામની કહેવત, દૂધપાકમાં કોલસો નાખો એટલે દૂધપાકને નજર ના લાગે. આજે ભગવાનની નજર ઉતારવી છે. પાણીના લોટા ફેરવ્યા, ચકલાની ધૂળ લાયા, પણ ભગવાન શાંત ન થયા, વધારે ને વધારે રડે છે. ગોપીએ કીધું માં, તારા દીકરાને કોકની બહુ ભારે નજર લાગે છે, જાઓ કોઈ સારા ભુવાને બોલાવી લાવો. ગોવાળોને કીધું જાઓ કોઈ સારા ભુવાને શોધી લાવો. યશોદા ભગવાનને પલ્લામાં પોઢારવાનો પ્રયત્ન કરે, હાલરડા ઉપર હાલરડા ગાય, પણ કોને ઊંઘ આવે? ભગવાન સૂતા નથી. ભગવાન શંકર ગોકુળ ગામને પાદરે ધૂણો ધખાવીને બેઠા છે. કૃષ્ણાશ્રયનો દ્રઢ આશ્રય જો કોઈ બતાવતું હોય ને તો તે ભગવાન શંકર બતાવે છે. ભગવાન શંકરે વિચાર્યું મારે કોઈની પાસે હાથ લાંબો કરવો નથી, મારે કોઈની પાસે માંગવું નથી, પણ મને મારા ભગવાનમાં વિશ્વાસ છે કે મારો ભગવાન મને આ જ કપડામાં દર્શન આપશે. મારે અન્યાશ્રય નથી કરવો, પણ મને મારા ભગવાનમાં વિશ્વાસ છે. સુખદેવજી વર્ણન કરે રાજા, ભગવાન શંકર
ગોકુળ ગામને પાદરે ધૂણો દખાવીને બેઠા છે. ગોવાળો ચાલતા ચાલતા ગોકુળ ગામને પાદરે આવ્યા, ભગવાન શંકરને જોયા, જઈને પૂછ્યું, મહારાજ નજર બજર ઉતારતા આવડે છે? ભગવાન શંકરે ધીરે રહીને કીધું, મારો ધંધો જે છે, લોકોનું નકામું બધું હું લઈ લઉં છું. વેસ્ટમાંથી બેસ્ટ ભગવાન શંકરે બનાવ્યું છે. ભગવાન શંકર એમ કે છે, આ દુનિયામાં, આ જગતમાં એવી કોઈ વસ્તુની રચના ભગવાને કરી નથી કે જે નકામી હોય. કશું જ નકામું નથી. પણ આપણા કામમાં ના આવે, આપણા ઉપયોગમાં ના આવે એટલે આપણે નકામું ગણીને બહાર ફેંકી દઈએ છીએ. ભલે કદાચ તમારા માટે નકામું હશે, પણ એ જ વસ્તુ બીજાને ક્યારેક ઉપયોગમાં આવશે. કશું જ નકામું નથી. શંકરે તેથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું. બોલો, વાઘાંબર આપણા માટે નકામા? કોઈ રાખો છો તમારા ઘરમાં વાઘાંબર? અને જો રાખો ને તોય જંગલ ખાતું આવીને ઉપાડીને લઈ જાય તમને. એટલે આપણે કહી દીધું, આપણા માટે કામનું નથી, આને ભાઈ રહેવા દો. વાઘંબર આપણા માટે નકામા. ભગવાન શંકરે કીધું, કઈ વાંધો નહીં, લાવો મને આપી દો, મારા કપડા બનાવી દો. એટલે વાઘંબર ભગવાન શંકરે પોતાના અંગ ઉપર લપેટ્યા છે. સર્પ આપણા માટે નકામા. ભગવાન શંકરે કીધું, કઈ વાંધો નહીં, લાવો મને આપી દો, મારો શણગાર બનાવી દો. ભસ્મ આપણા માટે નકામી. ભગવાન શંકરે કીધું, કઈ વાંધો નહીં, લાવો મારો મેકઅપ. આખા શરીર ઉપર ચિતા ભસ્માન લેપ. ભગવાન શંકરે આખા શરીર ઉપર ભસ્મનું લેપન કરી દીધું. ભગવાન શંકરે આપણા જેવી કંજુસાઈ નથી કરી. આપણે તો બજારમાંથી ઇમ્પોર્ટેડ પાવડરનો ડબ્બો લાવીએ, કંપની વાળાએ કેટલી બધી ઉદારતા આપી છે, 5-5 કાણા આપ્યા છે ડબ્બામાં, પણ 5 કાણા ના પાડીએ, એક નાનો સરખો રઈ જેવો દાણાનો કાણું પાડીએ, થોડોક હાથમાં લઈએ અને 2 હાથે ઘસીને મોઢે લગાવી દઈએ અને પાછા કહીએ ખરા, હો હું તો ઇમ્પોર્ટેડ પાવડર જ વાપરું છું, ઇન્ડિયન નથી વાપરતી. ભગવાન શંકર ભગવાન શંકર હસતો હશે કે જો હું તમારી જેવું આવું કંજુસાઈ કરતો થઈ જાઉં તો મારે ઘેર તો રાખના ઢગલે ઢગલા થાય. એટલે આપણા જેવી કંજુસાઈ શંકરે નથી કરી. ભગવાન શંકરે તો આખું શ્રીઅંગ, આખું શરીર ભગવાને ભસ્મથી લેપન કર્યું છે. મુંડ માળા ધારણ કરી છે ગળામાં. સ્મશાન ભૂમિ આપણા માટે નકામી. ભગવાન શંકરે કીધું, મને આપી દો, લાવો મારું ઘર. ભૂત પ્રેત આપણા માટે નકામા. ભગવાન શંકરે કીધું, મારો પરિવાર. બોલો, શું નકામું છે? કશું જ નકામું નથી. ભગવાન શંકર, ગોવાળોએ કીધું, મહારાજ તો ચાલો ને અમારી સાથે. કેમ? અમારા ગામમાં નંદ બાવાનો દીકરો છે ને, એને કોકની નજર લાગી છે ને બહુ રડે છે. ભગવાન શંકરની આંખમાં બીજી વખત આંસુ આવ્યા. એક સુખના આંસુ છે ને બીજા દુઃખના આંસુ છે. સુખ એ વાતનું થયું કે મને મારા ભગવાનમાં દ્રઢ ભરોસો હતો કે મારો ભગવાન મને આ જ કપડામાં દર્શન આપશે. તેથી શંકરને આનંદ થયો. તેથી એક સુખના આંસુ છે. અને દુઃખ એ વાતનું થયું કે મારા લીધે મારા ભગવાનની રુદનની લીલા કરવી પડી, મારા ભગવાનને શ્રમ થયો. તેથી શંકરને દુઃખના આંસુ પણ છે. તેથી શંકર મહાન છે. દેવોનો અધિપતિ, દેવાધિદેવ જેને કહેવાયો એ ભગવાન શંકર. દેવાધિદેવ એમને થોડી બનાય. કેટલું બધું ધ્યાન રાખવું પડે ત્યારે દેવાધિદેવ બનાય. કેટલા ટોપ લેવલ ઉપર ભગવાન શંકર બેઠા છે. હિમાલયની ગિરિમાળાઓમાં ભગવાન શંકર બિરાજમાન છે. બોલો, આપણા જેવાની તાકાત છે કે ત્યાં પહોંચી શકીએ? હમણાં જ ગઈકાલે જ રાત્રે મેં એક વિડીયો જોયો હતો. એને બહુ સુંદર એના વિડીયોમાં એને સમજાયું
કે હિમાલય કોણ જઈ શકે? કે જેના ઉપર એ શંકરની કૃપા થાય ને તો જ હિમાલય પર જઈ શકાય, બાકી ના જઈ શકાય. ઘણા બધા પર્વતારોહણો બધું પ્લાનિંગ કરીને જાય છે. સમય, સંજોગ, વાતાવરણ બધું જ તપાસ કરીને પછી હિમાલય ચડવા જાય છે. પણ અમુક અંતર કાપ્યા પછી ભગવાન એવી લીલા કરે, એવું વંટોળ આવે, એવો પવન ફૂંકાય કે બધું અસ્ત વ્યસ્ત કરી નાખે. કોણ જઈ શકે હિમાલયમાં? હિમાલય જવું હોય ને તો શંકર જેવું બનવું પડે, ત્યારે હિમાલય જવાય, બાકી ના જવાય. આટલા ટોપ લેવલ ઉપર બેસનાર ભગવાન શંકર, પણ એ ભગવાને શંકરે ક્યાં વિલંબ ન કર્યો? તો સેવામાં વિલંબ ન કર્યો. જ્યાં શંકરને સમાચાર મળ્યા કે ભગવાન બાલકૃષ્ણ બાળકના રૂપમાં ખેલી રહ્યા છે, અને ભગવાન શંકરે એક પલનો, એક મિનિટનો પણ વિલંબ કર્યા વગર હિમાલય છોડી દીધો, સમાધિને છોડી દીધી. તેથી શંકર મહાન છે. દેવાધિદેવ છે. દેવોનો અધિપતિ છે, જેણે પ્રત્યેકનું ધ્યાન રાખ્યું છે. ભગવાન શંકરની જોડે દેવોય આવે, દાનવોય આવે, બધા જ આવે. અને ભગવાન શંકર એટલે ટ્રાફિકનો દેવતા નહીં. બીજા બધા દેવતા ટ્રાફિકના દેવતા. શંકરની જોડે ક્યારે ટ્રાફિક જોવા ના મળે. કારણ ભગવાન શંકર તો મોટા ભાગે સમાધિમાં જ બેઠા હોય. એટલે હજારો વર્ષ પછી સમાધિમાંથી ભગવાન શંકર જાગે, અનેક બાજુ ભક્તો રાહ જોઈને ઊભા હોય. એ પછી દાનવો હોય કે દેવો હોય, અને ભગવાન શંકર જ્યાં સમાધિમાંથી જાગે ને સામે જુએ ભક્તો ઊભા છે. એટલે એક એક વારા ફરતી બોલો શું જોઈએ, બોલો શું જોઈએ, શું કામ છે, શું કામ છે. બધા જેને જે જોઈતું હોય, જે માંગવું હોય ભગવાનની જોડે માંગી લે. અને ભગવાન શંકર વિચાર કર્યા વગર આપી દે. ભગવાન શંકરે કોઈ દિવસ કોઈની જોડે લાયસન્સ નથી માંગ્યું કે લાય તારું લાયસન્સ બતાય, તને હાલવા જેવું છે કે નથી એમ. અને તકલીફ ક્યાં થાય કે ભગવાન શંકર દાનવોને આશીર્વાદ આપી દે ખરા, અને દાનવો એ જ શંકર જોડેથી આશીર્વાદ લઈને મારે કોને? દેવતાઓને જ મારે. પછી જાય શંકરની જોડે દેવતાઓ, મહારાજ અમને બહુ માર્યો, બહુ માર્યા, કંઈક રસ્તો બતાવો. ભગવાન શંકર પછી કહી દે કે હું ના કશું કરી શકું, કારણ એને આશીર્વાદ આલનારો જ હું છું.